સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે મિત્રો, ગયા બે વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન સંદર્ભે કાર્ય વિશ્લેષણનો અર્થ, તેની વ્યાખ્યા, તેના પ્રકારો, પ્રક્રિયા તથા તેના લાભ એટલે કે ફાયદાઓ વિશે વિગતે માહિતી મેળવી હતી. આજના વ્યાખ્યાનમાં આપણે કાર્ય વર્ણન વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. કાર્ય વર્ણનને આપણે અંગ્રેજીમાં જોબ ડિસ્ક્રિપ્શન પણ કહીએ છીએ. જોબ ડિસ્ક્રિપ્શન વિશે વિગતે ડિટેલમાં માહિતી મેળવીએ, જેમાં કાર્ય વર્ણનનો અર્થ, તેની વ્યાખ્યા, કાર્ય વર્ણન પત્રકનો એક નમૂનો આપણે જોઈશું, એને વિગતે સમજવાનો પ્રયત્ન કરીશું. કાર્ય વર્ણનની ઉપયોગિતા, તેના ફાયદાઓ એ સમજશું અને અંતમાં કાર્ય વિશ્લેષણ અને કાર્ય વર્ણન વચ્ચેનો તફાવત જોઈશું અને તેને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપણે કાર્ય વર્ણનથી શરૂઆત કરીએ. કાર્ય વર્ણનનો અર્થ અને તેની વ્યાખ્યા સમજીએ. આ વિષયમાં વિષય નિષ્ણાત મિસ્ટર ડેલ યોડર એને આપણે એ કહે છે, એ વિશે માહિતી આપે છે. એની વ્યાખ્યા કરતાં એ તેવું કહે છે કે કાર્ય વિશ્લેષણ દ્વારા મેળવાયેલ માહિતીઓની વ્યવસ્થિત રૂપરેખાને કાર્ય વર્ણન કહી શકાય. ફરીથી રિપીટ કરીએ. કાર્ય વિશ્લેષણ દ્વારા મેળવાયેલી માહિતીઓની વ્યવસ્થિત રૂપરેખાને કાર્ય વર્ણન કહી શકાય. કાર્ય વર્ણનમાં જે કરવાનું હોય એ કાર્ય વર્ણનમાં કરવાનું કાર્ય, તેમાં સામેલ જવાબદારીઓ, બુદ્ધિ ચાતુર્ય અને તાલીમની જરૂરિયાત, કેવી પરિસ્થિતિમાં કામ કરવાનું છે, અન્ય કાર્યો સાથેનો સંબંધ અને કાર્ય માટે જરૂરી ગુણો વગેરેનું એમાં વર્ણન કરવામાં આવે છે. એ જ રીતે એક બીજા તજજ્ઞ છે, ચીફ એન્જિનિયર શ્રી બ્રુસ એ લેન્ડ્સ, એ જણાવે છે કે સારું કાર્ય વર્ણન કાર્ય મૂલ્યાંકનના હેતુઓ સિદ્ધ કરવા માટે અત્યંત આવશ્યક છે. કાર્ય વર્ણન એ કાર્યની પરિસ્થિતિ, ફરજો અને જવાબદારીઓ વગેરેની એ લેખિત નોંધ છે. કાર્ય વર્ણન એ ખાસ કાર્ય અગર કાર્યની ફરજો, જવાબદારીઓ, અન્ય જરૂરિયાતો વગેરેની એ લેખિત નોંધ છે, જે દ્વારા યોગ્ય કર્મચારીની પસંદગીનું કાર્ય સરળ થઈ પડે છે. કાર્ય વર્ણનમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ જોઈએ. એમાં મુખ્યત્વે કાર્યનું નામ, વિભાગ, કાર્યનો નંબર, કાર્યનું સંક્ષિપ્ત વર્ણન, કાર્યની મહત્વની પ્રક્રિયા, કાર્યમાં વપરાતો માલ સામાન, યાંત્રિક સામગ્રી, કામની પરિસ્થિતિ, અન્ય કાર્યો સાથેનો સંબંધ, કાર્યની ફરજો અને જવાબદારીઓ, કાર્ય માટે જરૂરી ગુણો, લાયકાત, તાલીમ, અનુભવ અને પગાર ધોરણ વગેરેનો સમાવેશ થાય છે. આ વિગતોનો કાર્ય વર્ણનમાં કેવી રીતે સમાવેશ કરી રજૂ કરવામાં આવે છે તે જાણવા માટે કાર્ય વર્ણનનો એક નમૂનો તપાસવું રસપ્રદ બનશે. એ આપણે નમૂનો જોઈએ કે એમાં શું શું વિગતોનો સમાવેશ થાય છે. આપણે નમૂનો જોઈએ કોષ્ટક રૂપે. સરસ મજાનું કોષ્ટક આપ્યું છે, જુઓ એમાં શું શું આપ્યું છે. કાર્ય વર્ણન પત્રકનો નમૂનો, જોબ ડિસ્ક્રિપ્શન ફોર્મ સૌથી ઉપર લખેલું છે. એમાં છે ગ્રામ,
તો કે એનર્જી છે, બાજુમાં એનો ફોન નંબર આપેલો છે. પછી ક્રમવાર તેને વર્ણવવાનો એના મુદ્દાઓ આપ્યા છે અને તેને વર્ણવવાનો પ્રયત્ન કરેલો છે. એવા કુલ 7 મુદ્દાઓ એક બાજુ આપ્યા છે અને તેની સામે તેનું વર્ણન આપેલું છે. આપણે એક પછી એક મુદ્દાઓ તપાસીએ. સૌથી પહેલું છે કાર્યનું નામ. કાર્યનું નામ શું આપ્યું છે? લેથ ઓપરેટર. કાર્યના નામમાં લેથ ઓપરેટર છે. પછી બીજું શું આપ્યું છે? કાર્યનો નંબર આપ્યો છે. તો જે તે વખતે એ કાર્યનો નંબર શું છે? તો એ આપ્યો છે LO 240. બરાબર છે. ત્રીજું છે એ વિભાગનું નામ આપ્યું છે. વિભાગ શું છે? તો એ વિભાગ છે યંત્ર વિભાગ. ચોથું આપ્યું છે કાર્યનો હેતુ. કાર્યનો હેતુ શું છે? તો વિગતમાં આવશે લેથ ઉપર ઓઇલ એન્જિનના ફ્રેન્કશાફ્ટ બનાવવા. આ કાર્યનો હેતુ આપ્યો છે. પાંચમું છે કાર્યનું વર્ણન. તો એની વિગતમાં શું આવશે? સામાન્યતઃ યંત્ર વિભાગમાં લેથ ચલાવવાનું આ કાર્ય છે, એટલે એની વિગતમાં આપ્યું છે સામાન્યતઃ યંત્ર વિભાગમાં લેથ ચલાવવાનું એ કાર્યનું વર્ણન આવ્યું. હવે વિગતવાર વર્ણન આપણે જોઈએ. તો વિગતવાર વર્ણનમાં આપણે શું શું જણાવી શકીએ? તો એમાં છે કે ફ્રેન્કશાફ્ટના અર્ધ તૈયાર લોખંડના હાથા બનાવવા અને તેની ગણતરી કરવી તથા ડિલિવરી લેવી. ફ્રેન્કશાફ્ટના હાથ લેથ ઉપર યોગ્ય રીતે ગોઠવી જરૂરી જગ્યાએ કાપા મૂકવા તથા કાણા પાડવા. જે માટે માપ અને ચોકસાઈ અંગે અવારનવાર ફોરમેનની સૂચનાઓ ધ્યાનમાં લેવી. આ વિગતવાર વર્ણન છે. હજુ પણ વિગતે વર્ણન આપ્યું છે. યોગ્ય કાપકૂપ થઈ ગયા બાદ તથા કાણા પાડ્યા બાદ તેને નીચે ઉતારી માપ અંગેની પૂરી ચોકસાઈ કરી લેવી. આ વિગતવાર વર્ણન આપણે આપ્યું. કાર્યનું વિગતવાર વર્ણન આપણે આપ્યું. હવે છઠ્ઠો મુદ્દો જોઈએ આપણે. તો કાર્ય માટે જરૂરી ગુણ એ ક્યાં છે એ જોઈએ. તો એમાં લખ્યું છે કે લોખંડની ધાતુ કાપવાનું તથા લેથ ચલાવવાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. કાર્ય વર્ણન માટે જરૂરી ગુણ શું છે? તો કહે છે કે લોખંડની ધાતુ કાપવાનું તથા લેથ ચલાવવાનું સામાન્ય જ્ઞાન હોવું જરૂરી છે. સાતમો મુદ્દો શું આપ્યો છે? પગાર ધોરણ. પગાર ધોરણમાં શું લખ્યું છે? નવા ઉમેદવારને કુલ રૂપિયા 1250 મળશે. વિશેષ લાયકાત અને અનુભવ ધરાવનારને ઊંચા પગાર ધોરણનો લાભ મળશે. એકમના નિયમો અનુસાર પ્રત્યેક વર્ષે વધારો, સવલતો તથા બઢતીના લાભ મળશે. બરાબર છે. આ આપણે જોયું કાર્ય વર્ણન પત્રકનો નમૂનો. આ નમૂનો આપણે કાર્યપત્રક વર્ણનનો નમૂનો જોયો મિત્રો. વર્ણન બાદ આપણે કાર્ય વર્ણનની ઉપયોગિતા તથા તેના ફાયદા, ઉપયોગિતા અથવા તો ફાયદા વિશે વિગત માહિતી મેળવીએ. આમાં મુખ્ય ઉપયોગ અથવા ફાયદાઓ જણાવીએ તો એ મુખ્યત્વે 4 ફાયદાઓ છે. કાર્ય વર્ણનની ઉપયોગિતા, એના ફાયદાઓ 4 છે. પહેલું, કાર્ય વર્ણનનું સ્વરૂપ, જરૂરિયાત વગેરે યોગ્ય રીતે જાણવા કાર્ય વર્ણન ઉપયોગી છે. કાર્ય વર્ણનનું સ્વરૂપ, ઉપયોગિતા જરૂરી રીતે જાણવા માટે કાર્ય વર્ણન ઉપયોગી છે. બીજું શું છે?
ભરતી અને પસંદગીની વિધિમાં યોગ્ય કર્મચારીની પસંદગી કરવામાં કાર્ય વર્ણન જરૂરી માહિતી પૂરી પાડે છે. કર્મચારીની લાયકાત અને ગુણો અનુસાર તેને ફરજની સોંપણી પણ થઈ શકે છે. આ રીતે કાર્ય વર્ણન ખૂબ જ ઉપયોગી થઈ પડે છે. ત્રીજું છે, કર્મચારીઓ માટે પણ કાર્ય વર્ણન અત્યંત ઉપયોગી પુરવાર થયું છે. તેઓ પાસે કેવા પ્રકારના કામની અપેક્ષા રાખવામાં આવી છે તેની જાણ થવાથી તેઓ સંતોષકારક પરિણામો આપી શકે છે. અને છેલ્લું, કર્મચારીને તાલીમ, બઢતી, બદલી વગેરે બાબતોમાં પણ કાર્ય વર્ણન ખૂબ જ ઉપયોગી વિગતો પૂરી પાડે છે. મિત્રો, આપણે મૂળ મુદ્દા પર આવ્યા. આ 4 ઉપયોગિતાઓ છે. હવે આપણે કાર્ય વિશ્લેષણ અને હવે આપણે અંતિમ ભાગ તરફ જઈ રહ્યા છીએ. કાર્ય વર્ણનના અંતિમ ભાગ તરફ, એટલે ચોથો મુદ્દો આપણે જે વાત કરી હતી કે ચોથામાં આપણે શું નક્કી કર્યું હતું? કાર્ય વિશ્લેષણ અને કાર્ય વર્ણન વચ્ચેનો આપણે તફાવત જોવાનો છે. આ તફાવતના મુખ્યત્વે ત્રણ રીતે તફાવત છે એ આપણે જોઈએ. કાર્ય વિશ્લેષણ અને કાર્ય વર્ણનના અભ્યાસ બાદ બંને વચ્ચેનો તફાવત જાણવાનું રસપ્રદ થાય. એટલે પહેલો મુદ્દો જોઈએ તો કાર્ય વિશ્લેષણનો હેતુ કાર્ય અંગેની તલસ્પર્શી અને સર્વગ્રાહી વિગતો મેળવવાનો છે. કાર્ય વિશ્લેષણનો હેતુ કાર્ય અંગેની તલસ્પર્શી અને સર્વગ્રાહી વિગતો મેળવવાનો છે, જ્યારે કાર્ય વર્ણનનો હેતુ કોઈ ખાસ કાર્ય અંગેની ચોકસાઈપૂર્વકની અને સંક્ષિપ્તમાં વિગતો મેળવવાનો છે. એક સમગ્રતઃ પિક્ચર મેળવવાનો છે, જ્યારે એકમાં ઊંડાણપૂર્વકની માહિતી અને તલસ્પર્શી માહિતી મેળવવાનો છે. આમ કાર્ય વિશ્લેષણ સામાન્ય હેતુસર કરવામાં આવે છે, જ્યારે કાર્ય વર્ણન અમુક ખાસ વિશિષ્ટ હેતુ માટે કરવામાં આવે છે. બીજો તફાવત જોઈએ. કાર્ય વિશ્લેષણ એ કાર્યનો વિસ્તૃત અભ્યાસ છે, જ્યારે કાર્ય વર્ણન એ ટૂંકસાર છે. કાર્ય વિશ્લેષણ એ વિસ્તૃત અભ્યાસ છે, જ્યારે કાર્ય વર્ણન એ ટૂંકસાર છે. બરાબર છે? ત્રીજો મુદ્દો, ત્રીજો તફાવત જોઈએ, ત્રીજો અને અંતિમ. કાર્ય વિશ્લેષણ પહેલાં કરવામાં આવે છે, ત્યારબાદ કાર્ય વિશ્લેષણની વિગતોનો ઉપયોગ કર્યા પછી કાર્ય વર્ણન કરવામાં આવે છે. સૌથી પહેલાં કાર્ય વિશ્લેષણ કરવામાં આવે, એની વિગતોનો ઉપયોગ કરી કાર્ય વર્ણન કરવામાં આવે. આમ કાર્ય વર્ણનનો મને લાગે છે કે એક ખ્યાલ આપ સૌને સ્પષ્ટ થયો હશે. આ રીતે આપણું આજનું વ્યાખ્યાન આપણે સમાપ્ત કરીએ છીએ. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે એક નવા મુદ્દા સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. નમસ્તે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. સ્વાધ્યાય ટીવી